અને હું ચેતવણીપૂર્વક તમને એ જાગૃત કરતા આ વિષય પણ સાથે એટલું જ કહીશ, કદાચ તમને ધ્યાનમાં હશે, એકાદ વર્ષ પહેલા ઉત્તરાખંડમાં સરકારે 51 મંદિરો હસ્તગત કરી લીધા, બ્રાહ્મણોને કાઢી નાખવાની પ્રવૃત્તિ ચાલુ થઈ અને દલિત પૂજારીઓ દાખલ કરવાની વૃત્તિ ચાલુ થઈ. નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીજી શંકરાચાર્યની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા ગયા, બ્રાહ્મણોએ એના વિરુદ્ધમાં દેખાવ કર્યા, મુખ્યમંત્રીએ સમાધાન કરવું પડ્યું ને કાયદો પાછો ખેંચવો પડ્યો. આ બ્રાહ્મણોની તાકાત છે. એ કોઈ પણ પાર્ટી હોય એની સામે લડવાની તમારામાં તાકાત હોવી જોઈએ. આમને એમ નહીં ચાલે, ગમે તે પાર્ટી આવે મારા તો ફલાણો ફલાણો ફલાણો, હું સોનિયા મોદી મોદી. આ બ્રાહ્મણનું કોણ ધર્મ નથી, એ હું મારાથી નહીં થાય. અને એટલા માટે કોઈ પણ પાર્ટી હોય, જો બ્રાહ્મણની સાથે છે, બ્રાહ્મણ એની સાથે છે. આ બ્રાહ્મણે સંકલ્પ કરવો પડશે. માત્ર રાજનીતિ નહીં, તમારા ઘરમાં રહેલા બાળકોમાં સંસ્કાર કોણ આપશે? ખાલી રાજકારણથી પ્રગતિ થઈ જશે એવું સમજતા હો તો તમે ખોટા રસ્તે છો. આ તમારી શિખા, કેટલા લોકો શિખા રાખે છે ભાઈ? કેટલા લોકો? 25-50. પછી આ 500 માણસમાંથી 25-50 લોકો શિખા રાખે છે. કેમ? શિખા કાઢવા માટે કોઈ સરકારે ફતવો બહાર પાડ્યો? ના. તો મુસલમાનોએ કોઈ પેમ્પલેટ વેચ્યા? ના. તો ક્રિશ્ચનોએ વેચ્યા? ના. તો બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કોઈએ વેચ્યા? ના. તો તમારા વિરુદ્ધમાં જે સંપ્રદાયો છે, ગાયત્રી પરિવાર છે કે બ્રહ્માકુમારી છે કે આર્ય સમાજ છે, એણે વેચ્યા? ના. તો કોણે વેચ્યા? કેમ શિખા તમે કાઢી? શિખા એ હિન્દુત્વની નિશાની છે, એ બ્રાહ્મણોનો જીગારો નથી. પણ તમે બ્રાહ્મણો જેનું માર્ગદર્શન કરે છે આખા સમાજનું, એ હિન્દુ સમાજ, તમે એનું શીર્ષ સ્થાન ધરાવો છો અને તમે જ શિખા છોડી દેશો તો શિખા કોણ રાખશે? સંકલ્પ કરો કે મારા ઘરમાં પુરુષ બાળક છે, હું એને શિખા રાખવા ફરજ પાડીશ. આ તમારામાં સંકલ્પ થવો જોઈએ. અરે બ્રાહ્મણ બાળકોના યજ્ઞોપવિત સંસ્કાર નથી થતા, જનોઈના સંસ્કાર લુપ્ત થવા લાગ્યા. અરે આ જનોઈ કોઈ સાધારણ દોરડું છે? આ કઈ ઘોડાને વાળવાની લગામ થોડી છે? અરે તમને દ્વિજોત્વ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય પુરુષ બાળક હોય એનો જનોઈનો સંસ્કાર થવો જોઈએ. આજકાલ તો કેટલાક પરિવારો બજારમાં ઉભા નીકળી પડ્યા છે, પીળા કપડાં પહેરીને આવે અને સ્ત્રીઓને પણ જનોઈ પહેરાવે છે. આ બધા ધૂર્ત અને મૂર્ખોનો સંગમ છે. સ્ત્રીઓને જનોઈનો અધિકાર નથી અને ગાયત્રીનો પણ અધિકાર નથી. સ્પષ્ટ શબ્દોમાં ભગવાન વેદ ઘોષણા કરે છે, ગાયત્રી પ્રણવમ યજુઃ સ્ત્રી શુદ્રાન્ના ધીયતામ યો દદાતિ સ આચાર્ય મૃતોધો ગચ્છતિ. અરે ભગવાન મનુએ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 18મા શ્લોકમાં ઘોષણા કરી, નાસ્તિ સ્ત્રીણામ ક્રિયા મંત્રે નીતિ ધર્મે વ્યવસ્થિતિ. જ્યારે ધર્મની વ્યવસ્થા બગાડવાનું પ્રવૃત્તિ ચાલુ થાય ત્યારે બ્રાહ્મણે બોલવું પડશે. ગઈકાલે ભાસ્કરના પ્રથમ હેડિંગના ન્યૂઝ આયા, મેં ન્યૂઝ વાંચ્યા કે બ્રાહ્મણ બાલિકાઓને તૈયાર કરવામાં આવશે એક ગુરુકુલ દ્વારા નડિયાદમાં, અને એ લોકો જઈને ઘરે ઘરે યજ્ઞ કરાવશે, ઘરે ઘરે કથાઓ કરાવશે, ઘરે ઘરે કર્મકાંડ કરાવશે, પૂજા કરાવશે. આ બધા ધૂર્ત લોકો શું કરવા માંગે છે? તમે કયા રસ્તે લઈ જશો આ સંસ્કૃતિને? અને વારંવાર સૂત્રો બોલાવવામાં આવે, નર ઓર નારી એક સમાન. નર સામા એક સમાન છે? જરા કહો તો મને. બોડીમાં એક સમાન છે, અંગ ઉપાંગમાં એક સમાન છે, દાઢી મૂછાવવામાં એક સમાન છે, અવાજમાં એક સમાન છે, રજસ્વલા થવામાં એક સમાન છે, ડિલિવરીમાં એક સમાન. કઈ રીતે એક સમાન? અરે નારી એ પુરુષ કરતા ઘણું ઊંચું સ્થાન છે, એને ઢસડીને નીચે શું કામ લાવો છો? આ અમારી માં છે. નર ઓર નારી એક સમાન એ ધૂર્ત લોકોનું તમારું શોષણ કરવું છે, માટે આવા સૂત્રો વહાવવામાં આવે છે કે નર ઓર નારી એક સમાન છે. એક સમાન છે જ નહીં. આ અમારી માં છે. નારીનું સ્થાન નવદુર્ગાનું સ્થાન. અમારે ત્યાં 5 વર્ષની બાળકી હોય અને નવરાત્રિની પૂજા થાય, આખું ઘર બેસીને એના ચરણ ધોઈને પૂજા કરે છે. આ નારીનું સ્થાન છે ભારતીય સમાજમાં. તમે એને નીચી લાવો છો. અરે તમારે ત્યાં જે ઈદ છે તો ઈદનો નિર્ણય કોણ કરશે? તો કહેશે એક પુરુષ અથવા 2 સ્ત્રી. એટલે સ્ત્રીની રકમ કેટલી થઈ? કિંમત 50% થઈ ગઈ. એ અમારા ત્યાં નથી. અમારે ત્યાં તો ભગવાન રામ જ્યારે યજ્ઞ કરવા માટે બેસે ને અશ્વમેધ યજ્ઞ કરતી વખતે સીતાજી હાજર નથી. સીતાજી વાલ્મીકીના આશ્રમમાં છે, વનમાં છે. તો શું કરવાનું? બ્રાહ્મણોએ કીધું યજ્ઞ ના થાય. અને ત્યારે રામજી સીતાજીની સોનાની મૂર્તિ બનાવીને પોતાની બાજુમાં બેસાડે. આ સીતા વગર યજ્ઞ નહીં થઈ શકે. અને ત્રણેય માતાઓએ ના પાડી, અમે યજ્ઞમાં ભાગીદાર નહીં થઈએ. સીતા નથી તો અમે નહીં આવીએ. આ ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન છે. અને સીતાજી તો વાલ્મીકીના આશ્રમમાં રહ્યા. વનવાસ થયા પછી રમેશભાઈ રોજ કથા કરતા હશે, તમને બધાને ખબર જ છે કે સીતાજી વાલ્મીકીના આશ્રમમાં રહ્યા. તો સીતાજી વાલ્મીકીના આશ્રમમાં રહ્યા તો સીતાજીને કર્મકાંડ નહીં આવડતું હોય? સીતાજીને સત્યનારાયણની કથાની ખબર નહીં હોય? સીતાજી કોઈને ત્યાં કરાવવા ગયા?
સીતાજીને યજુર્વેદના મંત્ર નહીં આવડતા હોય? કેમ નહીં? અરે ગાયત્રી મંત્રથી કોઈ એક સ્ત્રીએ જેણે પાઠ કર્યો હોય એવું એક ઉદાહરણ આખા ઇતિહાસમાંથી બતાડો. રાધાએ કર્યો, રૂકમણીએ કર્યો, મીરાએ કર્યો, શબરીએ. કોનું નામ છે તમારી પાસે? શું કામ સમાજને ગેરરસ્તે દોરવાનો આખો રસ્તો ચાલી રહ્યો છે? અને એટલે આ તમારા માટે લાલ લાઈટ છે. આપણે ત્યાં વેદાંતિની તરીકે હમણાં ગાર્ગીનો ઉલ્લેખ કર્યો, યાજ્ઞવલ્ક્યને ગાર્ગી એનો ઉલ્લેખ થયો, પણ ગાર્ગી બ્રહ્મવાદીની છે, પણ ગાર્ગી કર્મકાંડ કરાવવા કોઈના ત્યાં નથી ગઈ. કર્મકાંડ કરાવવાનો અધિકાર બ્રાહ્મણનો છે. મહાભારતમાં એક બહુ સુંદર આખ્યાયિકા આવે છે. એક રાજાના એણે ભગવાનની ભક્તિ કરી અને ભગવાન શંકર પ્રસન્ન થયા. કહ્યું, શું જોઈએ છે? માગ. તો કે મારે એવો એક યજ્ઞ કરવો છે કે જે આજ સુધી કોઈએ ન કર્યો હોય. તો કે બહુ સારી વાત છે. તો પણ ભગવાન, મારી ઈચ્છા છે કે એમાં પૌરોહિત તરીકે પુરોહિત્ય કર્મ કરવા માટે તમે પોતે પધારો, હું યજ્ઞનો સંકલ્પ લઉં અને તમે યજ્ઞ કરાવડાવો. ભગવાન શંકરે કહ્યું, આ અધિકાર બ્રાહ્મણોનો છે, મારો નથી, એટલે હું નહીં આવું. બીજી વાર તપ કર્યું, ફરીથી ભગવાન પ્રસન્ન થયા. ફરી પૂછ્યું, શું જોઈએ છે? એણે કીધું, એ જ જોઈએ છે, તમે આવો અને તમારા હાથે યજ્ઞ કરાવો. ભગવાને કીધું, એ અધિકાર બ્રાહ્મણોનો છે, મારો નથી. ત્રીજી વાર તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. બોલે, શું જોઈએ છે? બોલે, પ્રભુ તમે આવો અને યજ્ઞ કરાવો. ભગવાને કીધું, હવે ચોથી વખત માગી તો બાળીને ભસ્મ કરી નાખીશ. આ અધિકાર મારો નથી. ના પાડી, હું એમાં ચંચુપાત નહીં કરું. શંકર ના પાડે છે કે મારો અધિકાર નથી, અને આ દોડડાયો ઘરે ઘરે જઈને યજ્ઞ કરાવડાવે છે. અને ભગવાન શંકરે કીધું કે મારા અંશથી ઉત્પન્ન થયેલ દુર્વાસા છે, એને બોલાવ અને યજ્ઞ કરાવ. અને એનો યજ્ઞ ફલીભૂત થયો. કહેવાનો મતલબ છે, જ્યાં અધિકારની વાત આવે છે ત્યારે અધિકારમાં એકબીજાના અધિકારની ચેષ્ટા કરવી જોઈએ નહીં. અને એટલા માટે આ સ્ત્રી છે, આ જે નારી છે, એ તો ઘરનું સ્વાભિમાન છે. અરે ઘરનું સ્વાભિમાન નહીં. મને ઘણા જગ્યાએ જઈએ ને કાર્યક્રમોમાં, એટલે લોકો પૂછે કે આ બહેનો ઉપર તમે બધા અંકુશ લગાડી રાખ્યા છે, એમને ઘરની બહાર નીકળવાનું નહીં, એમને નાકમાં બાંધી નાખીને, કાનમાં બાંધી નાખીને, ગળામાં બાંધી નાખીને, પગમાં બાંધી નાખી. મેં એમને સીધી શબ્દોમાં પૂછું છું કે તમારા ઘરે મકાનનું કામ ચાલતું હોય, પછી ઈંટ લાવો, રોડા લાવો, પથ્થર લાવો, તિજોરી મૂકો, બહાર નાખો. તો કે તો બહાર રોડ ઉપર જ હોય. અને ઘરમાં ઘરેણા હોય, હીરા હોય, મોતી હોય, ઝવેરાત હોય, સોનું હોય, તો એ રોડ ઉપર નાખો, તિજોરીમાં રાખો. એ તિજોરીમાં રાખે, પાછું તાળું મારે. આ બહેનો છે એ તો રત્ન છે, એ સોનું છે, દાગીના છે, એ તિજોરીમાં રાખવા પડે, રોડ ઉપર ના રખાય. આ પથરાઓ રોડ ઉપર ફરે તો ચાલે, આ રોડ ઉપર ફેંકાય નહીં. અને આપણે ન સમજ્યા, એનું પરિણામ રાજકોટમાં મળ્યું. એક બ્રાહ્મણની દીકરીએ મુસલમાન સાથે લગ્ન કર્યા. કેમ કે તમે આ પરિણામ આપ્યું. અરે તમે ઉદ્યોગની લાયમાં શિખા કાપી નાખી, તમે નોકરીની લાયમાં તમારી જનોઈને ખીટી ઉપર ટંગી નાખી. અરે તમે નેતા થવાની લાયમાં તમારી સંધ્યા છોડી દીધી. આ જે તમે કર્યું એનું ફળ શું મળ્યું? આ તમારી સંધ્યા છૂટી, તમારી શિખા ગઈ અને તમારી જનોઈ ગઈ. પરિણામ શું? તમારા બાળકો, તમારી દીકરીઓ મુસલમાન સાથે લગ્ન કરે અને છાતી ઠોકીને કહે છે કે જેને જે કરવું એ કરી લે, હું કરીશ. અને તોય આપણે ચૂપચાપ બેઠા છીએ. આ અઠવાડિયા પહેલાનો અહીંનો રાજકોટનો કિસ્સો છે, તમને બધાના ધ્યાનમાં હશે. ના હોય તો એકબીજાને પૂછીને મેળવી લેજો. આ કેમ દુર્દશા થઈ રહી છે? કેમ કે આપણે સંસ્કાર વિહીન થઈ રહ્યા છીએ. મિત્રો, પોતાની મર્યાદામાં રહીને આપણા ત્યાં એટલા માટે સ્ત્રી એક પોતાના પતિ માટેની જ્યારે વાત આવે તો એક સ્ત્રી ભારતમાં એવું નામ નહીં મળે જેણે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય. જ્યારે પતિની વાત આવે ત્યારે પતિના ચરણોમાં બેસી. અરે સીતાજી પોતે એવું બોલે છે કે મારા પતિથી વધારે મારા માટે કોઈ, આખી દુનિયાએ કીધું કે સીતાને રામજીએ કાઢી મૂકી, સીતાએ ક્યાંય કીધું કે મને કાઢી મૂકી છે? એવો એક શબ્દ મળે તો કહેજો. અરે દ્રૌપદીની વાત માટે કરીને કેટલાય લોકોએ માછલા ધોયા, પણ દ્રૌપદીનું એક વચન કાઢીને બતાવો મહાભારતમાંથી, એને કીધું હોત મારા પતિએ અન્યાય કર્યો છે. એવો એક શબ્દ નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિ છે. આજની સ્થિતિ અલગ છે. ઘરથી મિટિંગમાં જવું હોય તો બૈરાની માંગણી કરવી પડે, નાક જોડીને કહેવું પડે હું મિટિંગમાં જઉં, તમે જો કહેતા હો તો હું જઉં. આ આજની દશા છે. અને એટલે તમારે ચેતવાની જરૂર છે. જ્યાં તમારો હસ્તક્ષેપ આવશ્યક છે ત્યાં ચોક્કસ કરો, પણ જ્યાં હસ્તક્ષેપ આવશ્યક નથી ત્યાં પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. બ્રાહ્મણોના દીકરાઓ માટે તમે જેમાં સભા કરો છો, સમારંભ કરો છો, રેલીઓ કાઢો છો, નેતાઓ ચૂંટો છો, મને તો આનંદ છે કે અહીંથી ધારાસભ્ય બ્રાહ્મણ છે. આનાથી વિશેષ આનંદ કયો હોઈ શકે? આપણા માટે ગૌરવનો વિષય છે કે તમે ધારાસભ્ય બ્રાહ્મણ બનાવ્યો છે. આ આનંદનો વિષય છે. પણ માત્ર તમે નેતા બનાવો એટલાથી પૂરું નહીં થાય. તમારે તમારા બાળકોને સંધ્યાને શીખવાડવાના વર્ગ ચલાવવા જોઈએ. દર વેકેશનમાં એક વર્ગ કરો અહીંયા, અને
અને 5 દિવસ 7 દિવસ સુધી બ્રાહ્મણના છોકરાઓ અહીંયા બેસે, અહીંયા કર્મકાંડીઓને બોલાવો, એમની પાસે સંધ્યા શીખવાડો, એમની પાસે એમને જનોઈનું મહત્વ શીખવાડો, શિખાનું મહત્વ શીખવાડો, એમને બેસાડીને ભણાવો. આ શાસ્ત્રોનું જ્ઞાન કોણ આપશે? અત્યારે શાસ્ત્ર વિરુદ્ધની ચેષ્ટાઓ ભારતભરમાં ને દુનિયાભરમાં ચાલી રહી છે. કેટલાક હિન્દુ સંગઠનોએ જે હિન્દુ હિન્દુ કેવડાવે છે, એમણે 2500 દલિત પૂજારીઓ હિન્દુ મંદિરોમાં દાખલ કરી દીધા. સરકારની મરજીથી થયા. બીજા 5000ની ટ્રેનિંગ ચાલુ છે. રામ જન્મભૂમિ મંદિર માટે 57 દલિત પૂજારીઓ તૈયાર થઈ રહ્યા છે. આ શું ધંધો ચાલી રહ્યો છે તમારી સાથે? અને તમે બેઠા બેઠા તાળી પાડો છો. અરે સરકાર જો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની દીકરી હોય અને સવર્ણની દીકરી જો નીચલી વર્ણમાં, એટલે જેને તમે અવર્ણ કહો છો, એની સાથે લગ્ન કરે ને તો 2.5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. તમારી દીકરીઓને ભ્રષ્ટ કરવા માટે 2.5 લાખનું ડોનેશન કેન્દ્ર સરકાર આપી રહી છે. તમને તાળીઓ પાડવાનું હુજે છે? કઈ દિશામાં બ્રહ્મ સમાજને લઈ જઈશું આપણે? અને એટલે સંસ્કાર નહીં હોય તો દીકરીઓ મુસલમાનોમાં ક્રિશ્ચનોમાં જશે. સંસ્કાર નહીં હોય તો આપણા દીકરાઓ સંધ્યા, ગાયત્રી, સાવિત્રી નહીં શીખી શકે.